સુરતમાં ખાડીપુર બાદ પાણી દુકાનમાં ઘૂસતા નુકસાન પહોંચ્યું છે। વરાછામાં શામધામ ચોક પાસે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ। કપડા સહિતનો માલ સામાન પલળી જતા મોટું નુકસાન પહોંચ્યું। વેપારીઓ માલ 20 થી 30% ભાવે વેચવા માટે મજબૂર બની ગયા છે। વેપારીઓ 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચવા લાગ્યા છે। ભારે વરસાદને કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। શું કરવી એની કોઈ સીમા નથી દેખાતી। 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે। નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે। 500 રૂપિયાની જે બોટલ હતી અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી। 0 વધ્યું છે હવે, અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કઈ બચ્યું જ નથી। હવે અમે બધા કગડામાં, જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં। સરકાર અમને કઈક સહાય આપે તો બાકી અલગ વાત છે। કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શામધામમાં બહુ બધું પાણી